દાદાની આ નવી દ્રષ્ટિ મળી છે તે હજુ પૂરેપૂરી સમજાઈ નથી, માટે એટ અ ટાઈમ હાજર થતી નથી. દાદાની સમજણ પૂરેપૂરી સમજાઈ જશે ત્યારે એ પણ એટ અ ટાઈમ હાજર થશે. અવગાત થયેલી સમજણ તરત હાજર થઈ જશે. દાદાની આ નવી દ્રષ્ટિ મળી છે તે પૂરેપૂરી સમજાઈ નથી, માટે એટ એ ટાઈમ હાજર થતી નથી. દાદાની સમજણ પૂરી સમજાઈ જશે ત્યારે તે પણ એટ એ ટાઈમ હાજર થશે જ. આવું છે દાદાની વાત છે. આપણે એક સત્સંગમાં આવી. તો હવે મારો પ્રશ્ન એવો છે કે અણસમજણ તો છે, અવગાત થઈ ગઈ. પ્રશ્ન એ થાય છે કે દાદાજીની જે આ સમજણ મને મળેલી છે એ સમજણ તો ગ્રેજ્યુઅલી વધે છે. મારી સમજણ એક સાથે 100% તો થાય નહીં, ગ્રેજ્યુઅલી સમજણ મારી વધે છે. તો પછી પૂરેપૂરી સમજાઈ જશે ત્યારે એટ એ ટાઈમ હાજર રહેશે. તો જે એટ એ ટાઈમ હાજર રહે છે એની પ્રોસિજર શું છે? કેવી રીતે મારી સમજણ પૂરી થાય ત્યારે મને જે તે સંજોગ વખતે એ સમજણ હાજર રહે. મને આજે દાદાજીની સમજણ મને મળી છે. તમે સામાન્ય રીતે કોઈ પણ વ્યવહારનો કરો, તમારા પોતાના વ્યવહાર, રિલેટિવ વ્યવહારમાંથી તમારી જે સમજણ છે એના ટાઈમ હાજર થઈ જાય છે કે નહીં? હા, બરાબર. હા, તમારે કઈ કરવું પડે કે સીધું હાજર થઈ જાય છે? હાજર થઈ જાય છે. હા, એવી રીતે જે દાદાએ જે દ્રષ્ટિ આપી છે, એ જે સમજણ છે એ તમને અવગાહ થઈ જશે, બરાબર સમજી જશે, એ પણ હાજર થઈ જશે કે નહીં? હાજર કરવી નહીં પડે. બરાબર છે. પણ એ જે સમજણ અવગાહ થઈ ત્યાં સુધીની જે પ્રોસેસ છે, કારણ કે હું તો અણસમજણ જે હું લઈને આવ્યો છું એ તો ઘણા જન્મોથી છે, એટલે અવગાહ થઈ ગયેલી વસ્તુ છે. ના, એટલે બે સ્ટેજ છે. એક આપણી આગળની સમજણ છે, આપણી પોતાની એક સમજણ છે. બરાબર. હા. બીજી આ નવી દ્રષ્ટિ મળી છે, એક સમજણ છે. બરાબર. એટલે પેલી સમજણ છે બરાબર એ પાકી થઈ ગઈ છે, પણ અહીંયા આ સમજવા માટે પ્રયત્ન નથી કર્યો. બરાબર. આ એ સમજવું છે તો બધી આજ્ઞા આપી કરી. હા. 5 આજ્ઞા આપી, ચરણ વિધિ કરવાની, સત્સંગ કરવાના, કીર્તન ભક્તિ છે, સત્સંગમાં જવાનું, એ બધું છે કે નહીં? હા, છે. હા. શું? હા. તો એ સમજવા માટે તમે કેટલા સત્સંગ એટેન્ડ કર્યા? બરાબર. હા. કેટલા પ્રયત્ન કર્યા? બરાબર. કયા સંજોગને જોયા એ દ્રષ્ટિથી? એક સંજોગને એ આપણે જે દાદા જે દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિથી એ સંજોગને જોયો કરો. ના, બરાબર છે. એટલે ધારો કે કોઈ પણ સંજોગ પૂરો થઈ જાય પછી જો ધારો કે જોઈએ એટલે ટાઈમ ખબર ન પડે, બરાબર છે, તો પણ પાછળથી આપણે જોઈએ તો આપણે એ પાછળથી જોતા નથી ને. બરાબર. પાછળથી જો એ બરાબર છે. શરૂઆતમાં એના ટાઈમ નહીં થાય. બરાબર. પાછળથી એ ખબર તો પડશે કે નહીં? હા, ખબર પડે. શું? બરાબર. પાછળથી એ ખબર તો પડશે ને. પછી એની એપ્લિકેશન થાય તો આપણે એ પાછળથી ખબર પડી એમાંથી તારણે નથી કાઢતા. ત્યાં બરાબર. ચાલો બહાર ભૂલ થઈ, અત્યારે ના ખબર પડી. આપણે ભૂલથી આપણે દુઃખ અપાઈ ગયું બીજાને. બરાબર. આપણે દુઃખ અપાઈ ગયું એ ખબર તો પડી ને. હા, પડી. તો ભાઈ મારી એવી કઈ ભૂલ થઈ, કયા કારણસર મારી આવી ભૂલ થઈ? બરાબર છે. હા. કયા કારણથી મારા દુઃખ થઈ ગયું? આવો વ્યવહાર કેમ આવ્યો? એને કઈ રીતે દોષિત જોયા? કયા કારણથી મારી આ ભૂલ થઈ? એ બધું જોઈએ છે ખરા? નહીં. બરાબર છે. ખરા? બસ આ મારી ભૂલ થઈ ગઈ, મારા આવું ના હોવું જોઈએ એટલું જ છે. એનાથી આગળ જાય છે ખરા? પૂર્વ કર્મનો કઈ હિસાબ હશે એવું કરીને પૂરું કરી દઈએ છે. બરાબર છે. ખરા? એટલે ખરેખર એનું અત્યારે વર્તમાનમાં ક્યાં ભૂલ થઈ જવું પડશે. બરાબર છે. સમજાય છે. પૂર્વ કર્મનું છે જ નહીં. તમે બોલો છો પૂર્વ કર્મનું, એ વ્યક્તિ ભેગી થઈ એ પૂર્વ કર્મનું. બરાબર છે. બરાબર નહીં? સંજોગ ભેગો થાય છે ત્યાં સુધી પૂર્વ છે. બરાબર. હા, સમજાય. પણ પછી જે વ્યવહાર છે તો તમારી જે બિલીફ છે આજની એના પ્રમાણે તમે વ્યવહાર કરો છો ને. બરાબર છે. હા.
બરાબર છે. અત્યારે જે તમે બિલીફ લઈને બેઠા છો એ પ્રમાણે જ વ્યવહાર થાય છે ને. વ્યવહાર એ પ્રમાણે જ થાય છે. બરાબર છે. શું ખ્યાલ આવ્યો કે નહીં? હા, સમજાયું. બરાબર છે. પછી એમાંથી જે તારણ કાઢવું જોઈએ એ થતું નથી. એટલે સમજણ પાકી થતી નથી. પણ પેલું તો ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ, આવું ના આવવું જોઈએ એમ કે મૂકી દે છે. મૂકી દે છે. બરાબર છે. તારણ કાઢશું તો તારણ કાઢેલું છે એ સમજણ આગળ પાછી નેક્સ્ટ જ્યારે ના લે એ કઈ પણ વ્યવહાર કરે છે, જેમ કે ભાઈ પોતાનું કઈ ધાર્યું કરાવવું છે તો એમાં કઈક પોતાની લાલચ છે, લોભ છે, બધું છે કે નહીં? છે જ. હા, છે જ. હા, છે જ. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો હવે મારો આમાં કયો લોભ છે, કઈ લાલચ છે, કયા કારણથી હું ધાર્યું કરાવવા જઉં છું એ બધું ખબર પડે છે. હા, પડે. બરાબર છે. ત્યાં જતા જ નથી ને. ત્યારે એટ અ ટાઈમ નથી ખબર પડતી. બરાબર છે. ના એ પછી ખબર નથી, એની પર જતા જ નથી. આમ બરાબર છે. આ લાલચના કારણે અમે આવો વ્યવહાર થયો છે, આ લોભના કારણે મારો આવો વ્યવહાર થયો છે. બરાબર છે. એ તો થતું જ નથી ને. થતું જ નથી. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ થાય છે ખરું? નહીં. બહાર જે વ્યવહાર થયો છે એને ભૂલ તરીકે જુઓ છે, પણ ખરેખર બહાર જે વ્યવહાર થાય છે એ ભૂલ નથી. પણ અંદર જે તમારી જે બિલીફ છે, તમારી અણસમજણ છે, ત્યાં ભૂલ છે. બરાબર છે. સમજણમાં ભૂલ છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હાજી. હા. ખ્યાલ આવ્યો? હા, સમજાયું. એ બરાબર થઈ જશે તો પછી ભૂલ જ નહીં થાય ને. બંધ થઈ જશે કે નહીં બધું? મૂળ તમારી લાલચ બંધ થઈ જશે, લોભ બંધ થઈ જશે. પણ સાહેબ એક વખત મને મારી લાલચ કે મારો લોભ કે કોઈ પણ વસ્તુ દેખાય મારી પાછળથી મેં જોયું ત્યારે, બરાબર છે, તો પણ એક વખત હું જોઉં છું તો પછી પાછી ભૂલ તો બને જ છે પાછી ફરી વાર. ના કઈ ભૂલ મને બતાવો એટલે ખબર પડે. એટલે જે ધારો કે કોઈ લોભ વાળી મારી કોઈ ભૂલ થઈ એમ નહીં, પણ કઈ રીતે તમે મને બતાવો કોઈ તમારે બન્યું એવું. એટલે ધારો કે કોઈ રિક્ષામાં આપણે જતા હોય, બરાબર છે, અને રિક્ષામાં ધારો કે જવા માટેના પૈસા નક્કી કરેલા હોય આપણે, ભાઈ આટલા પૈસા આપીશું એમ, અને પછી ધારો કે એ માણસ એક વખત મારે પ્રસંગ બનેલો એમ, બોલો, કે એને એવું કીધું કે ભાઈ 50 રૂપિયા થશે એમ. એટલે પછી જયારે ઉતરતી વખતે મેં એને 50 રૂપિયા આપ્યા તો મને કે સાહેબ મેં આપની સાથે 70 રૂપિયાની વાત કરેલી હતી. એટલે એને કરી હશે, મને કે મારો ખ્યાલ નહીં, પણ મેં એને 50 કીધું હોય કે ભાઈ તું 50 લઈ દે, પણ મારા મગજમાં એવું રહી ગયું કે 50 કીધા છે એને ફાઇનલ, અને એને મને કીધું કે ના મેં તમને 70 જ કીધા હતા, તમે હાઈ પાડી હતી. બરાબર છે. એટલે પછી હવે ઉતરી ગયા પછી તો કે એટલે આપવા જ પડે પછી. એટલે પછી મેં કીધું હવે 20 રૂપિયા માટે ડખો કરો એના કરતા આપી દો. એટલે મેં આપી તો દીધા એને, પણ પછી અંદર મને એવું થયું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ એમ, એ માણસે 50 કીધા હતા ને પછી ઉતરીને 70 લીધા મારી પાસે એમ. એટલે હવે ધારો કે આ વખતે મને એની ભૂલ દેખાણી, મારી ભૂલ દેખાણી મને એમ, તો એ પ્રસંગ પછી પાછો પ્રસંગ જયારે બને છે ત્યારે એ વસ્તુની અસર કેવી રીતે થાય છે એના ઉપર, એ મારે સમજવું. ના એ ભૂલ દેખાતી જ નથી. તમે જે મને ભૂલ દેખાઈ શું, ખરેખર આ કઈક આજે એને તમે કીધું તમે સાંભળ્યું નહીં, કે તમે કીધું ને એને સાંભળ્યું નહીં, સમજવામાં આ વસ્તુ બની ગઈ. પણ આ કયા આધારે બની? વ્યવસ્થિત ની બહાર છે કે અંદર છે? વ્યવસ્થિત ની અંદર જ છે. બરાબર છે. તો મને ચલો તમે કીધું એને હાય પાડી અને છતાંય ફરી ગયો માની લો, શું તો આ વ્યવસ્થિત ની બહાર નથી છે. બરાબર છે. બહુ સરસ. તો મને આવો માણસ, આવી વ્યક્તિ મને ભેગી કેમ થઈ? મેં આગળ કઈક એવી ભૂલો કરી છે, કઈક દુરુપયોગ કર્યા છે, કઈનું કઈક એવું કર્યું છે, તો મને અત્યારે ભેગો થાય છે ને મારા પૈસા જાય છે. રૂટકોઝ સુધી જવાતું નથી. બરાબર છે આપની વાત. બરાબર છે. રૂટકોઝ સુધી નથી જવાતું. પેલો ભેગો જ ના થાય. ના થાય. અમે તો કેવું થાય છે કે વ્યવસ્થિત કરીને ઊંચું મૂકી દઈએ છીએ પછી, કે આ વ્યવસ્થિત દાદાજીની આજ્ઞા આપણે પાડી લીધી વ્યવસ્થિત એમ, એટલે ઠંડક થઈ જાય છે તરત, પણ પાછી ભૂલ થયા જ કરે. એટલે એ વખતે એક વખત તમને સમજાઈ ગયું તો પછી ફરીથી આવો ને આવો જ વ્યવહાર આવશે કોઈની સાથે. શું બરાબર છે. ચલો આ તો એ રિક્ષા વાળો થયો, પણ તમારી પાસેથી 50,000 કે લાખ રૂપિયા લઈ ગયો હોય, બરાબર છે, અને પછી વર્ષ પછી આપી દેશે, પછી આપે જ નહીં. હા બરાબર છે. શું પછી તમે વધારે કડક થી બોલો તો પછી એટલે સુધી જાય, પછી નથી આપવાનું તમારે થાય કરવું એમ, એટલે બધું જાય. અને વેર બંધાઈ. પણ છતાંય તમે આપ્યા છે કે કંઈક તમને લાલચ છે માટે, કા ભલે વ્યાજની લાલચ છે કે કા પછી કે તમારું પોતાનું સારું દેખાડવું છે. બરાબર છે બંને. હા. શું
બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર છે. તો કંઈક ને કંઈક અંદર લોભ છે, લાલચ છે, માટે તમે આપ્યા છે. શું? બરાબર છે. અને ઘણો ભય પણ હોય આ કે આટલો બધો સારો સંબંધ છે અને હું ના આપીશ તો એને ખરાબ સંબંધ લાગશે. આ બગડશે. તે હા, ઘણા બધા કારણો ઘણા છે. બધા કારણો હોય છે. શું? બરાબર. એ તો પોતાને જ ખબર પડે કારણની તો. તો ડેપ્થ માં જાય તો ખબર પડે. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, હાજી, તો એટલે તમારી જે લાલચ છે કે લોભ છે, પોષવા માટે આપ્યા છે ને તમે, હા, એના માટે જ. બરાબર તો છે. એ દેખાશે ખરું? નહીં, નહીં. બરાબર છે. એને મેં આટલો બધો વિશ્વાસ મૂક્યો, એને બધું લઈ લીધું મારું, બરાબર છે. મને ઉલ્લું બનાવી ગયું, બધું એ રીતે જ દેખાશે તમને. બરાબર, બરાબર. શું? આપે કહ્યું કે પૈસા આપ્યા છે, કંઈક લોભ કે લાલચ હશે, વ્યાજની કે હા. આવો જ એક કિસ્સો મારો છે કે ફક્ત વ્યવહાર સાચવવા માટે સામે વ્યક્તિને અત્યારે મદદ કરી. હા. એમણે મેં અઠવાડિયાનો વાયદો કર્યો. આજે અઠવાડિયાના વાયદાને 11 વર્ષ થઈ ગયા. હા, બરાબર. તો એમાં શું સમજવું? એ આખું ઋણાનુબંધ છે, એમને એમ નથી વયું. તો તમારા પૈસા ગયા છે માટે આગળ કંઈક એવો વ્યવહાર, આગલા અવતારોમાં કંઈક એવા વ્યવહાર થયેલા છે જે કંઈ બાકી છે. ખ્યાલ આવે? આખું હજુ ઋણાનુબંધ એટલે શું? ઋણ એટલે દેવું થયું કે નહીં? તો દેવું ચૂકવવા માટે જ ભેગા થયા છે ને. રીત ગમે તે છે, હા, બરોબર, રીતની સાથે લેવા દેવા નથી. બરોબર. ખ્યાલ આવે કે નહીં? હા. આજે કોઈ પણ રીતે પૈસા જાય છે, તમે આજે તમે તમે આપ્યા ને પેલો પાછા નથી આપતો, અને તમારી દીકરીના લગ્ન છે તો 50 લાખ ખર્ચીને લગ્ન કરાવો છો કે નહીં? કરાય. તો એમાંય પૈસા જાય છે. હા. પૈસા તો બેયમાં જાય છે ને, ખાલી રીત જ જુદી છે ને. રીત જુદી. તો બે લેણદાર જ છે ને. હા. એ દીકરી લેણદાર તરીકે જાય છે ને. હા. એમથી ભાઈ છે. ના, લેણદાર તરીકે. પણ ત્યાં કેમ નથી લાગતું? ત્યાં હોશે હોશે ખર્ચો છો. હા. હા. પેલામાં તો લાખ રૂપિયા ગયા અને પેલામાં 50 લાખ જતા રહે છે. હા. તોય નથી લાગતું. હા. પાછી એને 20-25 વર્ષની મોટી કરી, બધું શીખવાડ્યું, કેટલું પૈસા ખર્ચી ભણાવી, બધું કર્યું, તૈયાર કરી, અને આટલા પૈસા ખર્ચી પાછા બીજાને આપી દેવાની. ત્યાં કેમ નથી લાગતું? ત્યાં આપણે સામાજિક જે રૂઢિઓ ના, સ્થપાયેલી આ વિજ્ઞાન સમજવાનું છે. એના આધારે આપણે સામાજિક રૂઢિની વાત જુદી છે. નહીં, એમ કે એના આધારે આપણે બધું વ્યવસ્થિત જ ના, એ છે જ નહીં. શું? એ છે જ નહીં. એ તો તમારા ઘરમાં જે કઈ પૈસા હોય, દાગીના હોય, બધું લઈને કોઈની જોડે ભાગી જાય તો તમે શું કરો? ત્યાં ક્યાં સમાજ આવે છે વચ્ચે? ખાલી રીત જ બદલાય છે ને. રીત બદલાય. કોઈ પણ રીતે તમારા પૈસા જાય છે. હા. હા. પણ મૂળ શું છે? તમારો આખું ઋણાનુબંધ છે, જે હિસાબ છે, જે કંઈક આપણી ભૂલો કરી છે એના પરિણામ જ છે ને બધા. હા. હા. પરિણામ જુદી જુદી રીતે આવે છે. બરોબર. શું? અને જેટલા પ્રમાણમાં હશે એટલા પ્રમાણમાં જ આવશે, જશે પૈસા. હા. શું કહો છો? બરોબર. ખ્યાલ આવે ને તમને? બરાબર છે. ડેપ્થ સુધી જવું પડશે, નહીંતર ખાલી આજ્ઞાનો ઉપયોગ કરીને નહીં થાય. બરાબર છે. ના, એટલે એક્ઝેક્ટનેસ ઉપર આગળ જવું તમને પડશે. બેઝિક વસ્તુ આપી. બેઝિક છે એ તો. બરાબર છે. હવે વિગતવાર સમજવી પડશે કરી. સમજવી પડશે. બરાબર છે. સમજ્યા વગર નહીં ચાલે. આખો મોક્ષ માર્ગ છે, વિતરાગ માર્ગ છે, ફક્ત સમજણનો જ માર્ગ છે, કરવાનું છે જ નહીં. બરાબર છે. છેક સુધી સમજ કરવું પડશે. અને જ્યાં હું બોલ્યા કે હું સમજી ગયો બધું, તો ત્યાં તમારી સમજણ બંધ થઈ જશે. બંધ થઈ જશે. કારણ કે બધા કર્મો બાકી છે, હજુ કેવું જ્ઞાન થયું નથી, બધા હિસાબો બાકી છે, બધું બાકી છે. બરાબર ને? છેક સુધી સમજવું પડશે. અને એવું કહી શકાય કે જ્યાં સુધી ભોગવટો આવે છે, મને અસર થાય છે, હા, ત્યાં સુધી સમજણ અધૂરી જ છે મારી. અધૂરી જ છે. બરાબર. અને જો સમજણ પૂરી થાય તો ભોગવટો કે અસર આવે જ ના, નહીં. બરાબર. આવશે જ નહીં. આવે જ નહીં. બરાબર. એ ગમે તેવો વ્યવહાર ના કરે તમારી સાથે.
ખ્યાલ આવે ને? એટલે સાહેબ બે સ્ટેપ છે આની અંદર. એક બે સ્ટેપ દાદાજી એક વાત કરેલી છે કે એક તો હસમુખને તો ભોગવટો આવશે, એ તો ફરજિયાત છે, ગયા ભાવના કર્મનો હિસાબ છે એટલે. પણ મને ભોગવટો નહીં આવે એમ, એટલે જે મને ભોગવટો નહીં આવે ઈ આ વાત લાગુ પડે છે કે ના, સમજણ નહીં એટલે હોય તો? પહેલા હું જ હસમુખ છું એ જ માની લીધેલું. બરાબર છે. હા હા એટલે મને આમ થાય છે, મને તેમ થાય છે એ છે. બરાબર છે. હવે જે છે ભાઈ હસમુખભાઈ ના થાય છે, મને હું એનાથી જુદો છું. બરાબર. એટલે મને થતું નથી. મને થતું જે છે વ્યવહાર હિસાબ છે બધા હસમુખભાઈ ના છે, મારા હિસાબ નથી. એમને એમાં એમાં આગળ વધતા હોતા એવું પણ બને કે હસમુખને ભોગવટો ન આવે, એવું બની શકે એક સ્ટેપ ઉપર આગળ જતા પછી એવો એવો સ્ટેપ આવે? જે કર્મનો હિસાબ તો છેક સુધી આ તીર્થંકરોને ક્યાં છોડ્યા છે? બરાબર. બરાબર, એટલે છેક સુધી રહેવાનું. છૂટી શક્યા છે કોઈ? નહીં નહીં, બરાબર છે. એટલે એ સ્ટેજ તો આવવાનું જ નહીં. બરાબર છે. એ જે કર્મનો હિસાબ તો આવ્યા વગર રહેશે જ નહીં. ટૂંકમાં દેહ છે ત્યાં સુધી ભોગવટો તો છે જ. હા. બરાબર છે. એ રહેશે જ નહીં. એ તો રહેશે જ નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સલાહ. હા, સમજાયું. હા, એટલે જે આયુષ્ય કર્મ છે એ ભોગવટો જ છે ને. ભોગવટો જ છે. બરાબર. અને મન વચન કયા છે તો ત્યાં સુધી એમાંથી ભોગવટો છૂટી શકે છે? નહીં નહીં, પૂરું કરવું જ પડે છે ને. કરવું જ પડે. બરાબર છે. મહાવીર ભગવાનને હતો જ ને. બરાબર છે. બધાને, હા, કોઈ બધાને નહીં. હોય. બરાબર છે. એટલે ટૂંકમાં એ સ્ટેજ શક્ય નથી કે દેહને પણ ભોગવટો ન આવે, એવું શક્ય નથી. બરાબર. મારી અગર સમજણ પૂરેપૂરી હોય તો હું એ ભોગવટાથી બચી શકું. પણ જે તમારી સમજણ છે, તમે ગમે તેવો ભોગવટો આવશે પણ તમે એમાં સ્થિર રહી શકશો. સ્થિર રહી શકશો. હા, બરાબર. ખ્યાલ આવે? હમ, એ તમારી સ્થિરતા નહીં જાય. બે આખું જે જુદાપણું છે એ વર્તાશે તમને. વાહ વાહ, બહુ સરસ. ખ્યાલ આવે કે નહીં? આજે હું મારો અનુભવ કહું તો ખ્યાલ આવે. પુષ્પાબેન ને બધા જાણે છે. આપણે 95 એક્સિડન્ટ થયો ને. હવે એ વખતે કેવું હતું કે મને વાગ્યું, કશું વાગે એવું હતું નહીં, છતાં વાગ્યું સખત અને બ્લીડિંગ બી બહુ થયું. પેલી મારુતિ વાન હતી એ આખું દબાઈ ગયેલું. બરાબર. હવે એટલે બારણું તો ખુલે નહીં. બહારથી લોકોએ બારણું તોડી નાખ્યું. શું કે નીકળો જલ્દી, કે બહાર નીકળો, આટલું બધું વાગ્યું છે. હવે અંધારું હતું પુષ્કળ. બીજું કશું યાદ આવે ખરું આવું વાગ્યું હોય તારે? નહીં નહીં, કશું જ યાદ આવે. હોસ્પિટલ યાદ આવે બધી. નહીં, એટલે મેં કીધું ભલે બી ચંપલ પહેરી લેવા દે મને. હવે યાદ આવે ખરી? ના આવે, ના આવે. બરાબર છે. હે, બરાબર છે. શું મને કે હવે ક્યાં ચંપલ શોધો, નીકળો જલ્દી, કે બહાર નીકળો, આટલું બધું વાગ્યું છે. બરાબર છે. અંદર તો ગઈકાલ તો નવી લીધી છે. હા. તમે જુઓ આખું આ. હા. પછી એક ટ્રક મળી ગઈ, સીધા ભાઈ બધા આપતો બધો એ ટ્રકમાં ચડી ગયા, ત્યાંથી સીધા BS હોસ્પિટલ ગયા. એટલે મારી પરિસ્થિતિ એવી એટલી બધી હતી કે મને લાગતું હતું કે એક્સપાયર થઈ જઈશ. આખી મને તો પોતાનો ખ્યાલ આવે ને. ખ્યાલ આવી જાય અંદરથી. બરાબર છે. હા. એ મારી બે ગતિ હવે એની પર માથું મૂકીને હું આડો પડી રહ્યો. પણ એક જ વસ્તુ કહ્યું, હું શુદ્ધાત્મા છું, પછી જે થાય કરું. બહુ સરસ. શું ખ્યાલ આવે કે નહીં? બહુ સરસ. એટલે અંદર એક સામે મોત દેખાય પણ અંદર મોતનો ભય નતો. ખ્યાલ આવે? એટલે અહીંયા ના કે દબાઈ ગયેલું, પાછું ઓપરેશન કરી સેટ કર્યું. જયારે ઓપરેશન થયું ત્યારે પુષ્પાબેન છે, વીણાબેન, જયસિંહ, બધા 10-12 મહાત્માઓ બધા હાજર હતા. હવે એક એનેસ્થેસિયા આપ્યો, એ મને ખ્યાલ આવ્યો કે એને ઇન્જેક્શન આપ્યું, એક ઝાટકા સાથે મારું ભાન ગયું, એ બી મને ખબર પડી. પછી ભાનમાં આવે એટલે મને મારી રૂમમાં લઈ આવ્યા, બેડ ઉપર. હવે એ વખતે પરિસ્થિતિ કેવી હોય? બરાબર છે. એટલે એનેસ્થેસિયાની અસર હોય બધી. તે બરાબર. મહાત્માએ તો એ ચરણ વિધિ બોલવાની શરૂઆત કરેલી, થોડીક જ. પણ આ પરિસ્થિતિમાં આખી ચરણ વિધિ મેં બોલાયેલી. વાહ વાહ, બહુ સરસ. ખ્યાલ છે ને તમને? ખ્યાલ આવે કે નહીં? તો આ કઈ રીતે બને? ગાઢ સમજણ. બરાબર છે. બહુ સરસ. એટલે ભલે સંજોગ ગમે તે આવશે, ગમે તે આવે. બરાબર. પણ તમને તમારા સ્વરૂપમાં સ્થિર રાખશે. સ્થિર રાખશે. વાહ વાહ. આ તો એક્સ્ટ્રીમ સંજોગો કહેવાય. ખ્યાલ કે નહીં? એટલે આજે પેલું વારસો દાદાને બોલાય છે તો ભાઈ છેલ્લે શું કે છે? મરણાંત સંકટ મેં ટકે તે ટેકના દરનામ છે. તો છેલ્લામાં છેલ્લું સંકટ કયું? મોટું સંકટ કયું? બરાબર છે. છેલ્લું એક્સ્ટ્રીમ મરણ જ ને? મરણ. બરાબર છે. મોટું સંકટ. બરાબર છે. છતાંય એની ટેક ના બોલે, હું શુદ્ધાત્મા છું, એ જાય નહીં. જાય નહીં. વાહ.
ખ્યાલ આવે ને? બહુ સરસ, બહુ સરસ. આ ઉઘાડ સમજણ બરાબર છે, બહુ સરસ. એ તમને એ સમજણ તમને બધા જ સંજોગોમાં સિંહ રાખશે. ક્યાંય એ કોઈના દોષ નહીં દેખાય, નહીં તમને દેખાય. તમારું પોતાનું દેખાશે. કંઈક મેં કર્યું છે માટે આવ્યું છે. બરાબર છે. અને ભય તો લાગશે જ નહીં જરાય. બરાબર ને છે. આજે તમે આખો પ્રસંગ જોશો ને મારું, હમ. તો જે સામૂહિક કર્મ કે છે ને, હા. વિશ્વાબેન ખ્યાલ આવે ને? હમ. એ વખતે ધીરુભાઈ ને એમના વાઈફ બે હતા. એ તો એ એટ અ ટાઈમ એક્સપાયર થઈ, પણ એ મુંબઈ રહેતા હતા. હમ. એ શિફ્ટ થઈને અમદાવાદ આવેલા હમ. થોડા ટાઈમ પહેલા જ. હમ. યોગેશભાઈ ને પ્રદીપભાઈ એ એમના પુસ્તકના કામ માટે અહીંયા રહેતા હતા, બાકી બરોડા રહેતા હતા. હમ. એ ત્યાં આવેલા. હમ. હું કુલદીપ ભગવાન જયમેશભાઈ અમે 3 નિર્પાક મારી. તો દિગંતભાઈ અમે સામેથી બોલાય ને તોય કોઈ દિવસ આવે નહીં અમારી સાથે. હમ. એનો સામેથી ફોન આવ્યો હું તમારી સાથે આવું છું. તમે જુઓ આખા સંજોગ ક્યાં ભેગા થાય. ખ્યાલ આવે કે નહીં? હમ. તો હવે આ બધું આ થયું તો આખું સામૂહિક કર્મનું પરિણામ છે ને? સામૂહિક કર્મ તો બરાબર. કોણે ભેગા કર્યા? કુદરતે વ્યવસ્થિત બરાબર. વ્યવસ્થિત ભેગા કરી દીધા કે નહીં બધાને? હા બરાબર. શું ખ્યાલ આવ્યો કે નહીં તમે? બહુ સરસ. હમ. પણ ક્યારે અમે આ બધું થયું ક્યારે ચર્ચામાં ઉતર્યા નથી. હમ. કારણ પેલા ગાડી રોડ ઉપર પડી રહેલી, લાલ લાઈટ હતી રહી, સળિયા ભરેલા બધા, હમ. કે આ ના રાખવી જોઈએ, લાઈટ રાખવી જોઈએ, કશામાં પડ્યા નથી. ત્યાં કઈ છે કે ભાઈ આપણે સામૂહિક બધું કરેલું છે ને આવ્યું છે. બરાબર છે. હમ. શું હમ. એટલે જેને જેને જે ભૂલો કરી છે એ પ્રમાણે એને એને ભોગવટ આયા છે. બરાબર છે. એમની માં આવ્યું નથી. નહીં નહીં બરાબર છે. કોઈને વધારે વાગ્યું, કોઈને ઓછું વાગ્યું છે, બધું છે. બરાબર છે. બરાબર ને? સમજણનું બહુ મોટું મહત્વ છે, બહુ મોટું મહત્વ છે સમજણનું ભોગવટા માટે. બરાબર. એટલે આ વસ્તુ આવી એટલે જેટલું જેટલું સમજાશે એ તમારી સ્થિરતા ગમે તે સંજોગ આવશે તમને હલાવી નહીં શકે. હલાવી નહીં શકે. બરાબર છે. તો એવું છોડશે ને કે ભોગવટ આ ભોગવટો નહીં છોડાય. બરાબર છે. એટલે હવે તમે આ જુદું છે તો પછી એ ભોગવટો કહેવાતો નથી. તો કહેવાતો નથી. વાહ બહુ સરસ. બરાબર ને? હમ. એ તો જે આખું કર્મનો હિસાબ આપીને આઈને જતું રહે છે. અસર આવીને જતી રહી, કોઝ ની ઇફેક્ટ. બરાબર છે. પણ ભોગવટો નથી. સમજણ છે તો ભોગવટો નથી. સાહેબ તમે બોલ્યા હમણાં તો જ્ઞાન અને કેવળ જ્ઞાન એ બંનેમાં શું ડિફરન્સ? જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં શું ડિફરન્સ? એટલે કેવું છે કે મૂળ શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ. એ રમેશભાઈ હું રમેશભાઈ છું, એ પણ એ જ્ઞાન જ છે. શું અજ્ઞાન નથી. પણ ખરેખર હું કોણ છું એ જાણ્યું નથી. એ અપેક્ષા એને અજ્ઞાન કીધેલું છે. શુદ્ધાત્મા છું એ પહેલા નતા જાણતા, હા, એટલે એ અજ્ઞાન કહેવાય. એટલે એ અપેક્ષા એને અજ્ઞાન કીધું. ખ્યાલ આવે ને? બાકી એ જ્ઞાન જ છે ને. શું બરાબર. ખ્યાલ આવે ને? પણ તમને જે આ દ્રષ્ટિ મળી એટલે હજુ બધા કર્મો પેન્ડિંગ છે, બાકી છે, બધું છે. એ દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિમાં તમે રહી શકતા નથી પૂરેપૂરું. બરાબર. ખ્યાલ આવે કે નહીં? અને એ એમ કરતા કરતા ડેવલપ થતા થતા જેમ જેમ સમજતા કમ્પ્લીટલી તમે આમાં જ રહેશો, તમે સંપૂર્ણ રીતે વર્તાશે જ. રમેશભાઈ જુદા છે, હું જુદો છું, બે તમે ફક્ત એને જોવા જાણવાના ભાગમાં કમ્પ્લીટલી 100% આવી ગયા. એને કેવળ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાન કહેવાય. બરાબર. ખ્યાલ આવે કે નહીં? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જ્ઞાનથી અને સમજણથી જેટલું સમજ થાય એટલે ક્રિયા બદલાય કે ના બદલાય, પણ અંદરનું ભોગવટામાં તો ફેર પડે. ઘણી વખત ક્રિયા એટલે કેવી કે ઘણાને સ્થિરતા પણ રહે અમુક પરિસ્થિતિમાં. અમુક જણા ઉતાવળે હોય તો અંદર રગવા બહારથી દેખાય, પણ છતાં આપણને અંદર ખ્યાલ આવે કે ભાઈ આ તું રગવા કરી રહ્યો છું, આ જગ્યાએ તું આ કરી રહ્યો છું, પણ રોકી ના શકાય.
એટલે જે પેલી એ દાદાએ કીધેલું છે કે તમારું મૃત્યુ સુધીનું કંઈ પણ બદલાવાનું, એટલે ક્રિયામાં બદલાય નહીં, તમારી સમજ જ એકદમ ગાઢ થતી જશે. એટલે એના માટે પણ ક્રિયા ઊંધી થતી હોય તો ખેદ થવો જોઈએ, એને સપોર્ટ નહીં કરવાનું. પણ ધારો કે પેલું પણ કોઈને નુકસાન ના થતું હોય છતાં ક્રિયા ઊંધી થતી હોય તો ખેદ કરીએ, એટલે વધારે પડતો ખેદ કરો તો પછી આપણે ડિપ્રેસ લાગીએ આપણને. એટલે એ ક્યાં સુધી ખેદ એકતો કરવો જોઈએ, કારણ કે ક્રિયા બદલવામાં ઘણી વખત એટલું બધું ઊંચા થઈ જઈએ છે કે પછી સમજણ બાજુમાં રહે અને ક્રિયા ઉપર વધારે જોર જતું રહે. એટલે મારી પ્રકૃતિ મુજબ હું સમજણને જ વધારે અવગાડ કરવા જાઉં છું, સિવાય કે સામાન્ય નુકસાન થાય એવી પ્રકૃતિ તો ના જ વળું. પણ ઘણી વખત વર્તન એવું પણ થાય કે થોડું આપણને લાગે કે આ યોગ્ય નથી, એ બાબત એક તો થોડી સમજવી. ના એટલે શું થાય તમને? એટલે ઘણી વખત આપણે કોઈ વર્તનમાં હોય ને તો વર્તન આપણું ક્રોધિત થઈ જવાય, ગુસ્સો થઈ જાય, ચીડ પણ આવી જાય. જેમ કે આ રિક્ષા વાળાનું જે આપણે સાહેબે ઉદાહરણ આપ્યું, આપણે તમને તો એમાં પૈસા કરતા પેલો જે ખોટું બોલ્યો, તમને ગુસ્સો આવે છે, અકળાઈ જાઓ છો, બધું બોલો છો, એની પાછળ બી એક સમજણ જ છે ને? હા એ સમજણ ખરી, એ અગાઉની સમજણ તો ખરી જ. ના અગાઉની, અત્યારની જ. હા જે અગાઉની સમજણ લઈને હોતી જ નથી. તો વર્તન, અગાઉની સમજણના આધારે અત્યારે પરિણામ આવ્યું છે. હા બરોબર. એટલે અત્યારે જે પરિણામ આવ્યું છે એમાં અત્યારની સમજણ કામ કરે છે. અત્યારની સમજણ તો એમ જ કામ કરે કે સમજણ તો એવી હોય કે આપણે ક્રોધ ના કરવો જોઈએ, વ્યવસ્થિતના હિસાબે આ આ ભેગું પણ થયું. ના કરવો જે વસ્તુ જુદી છે, પણ થાય છે એનું શું? થાય છે એટલે ક્રિયા રોકી શકાશે ખરી? ખરેખર તમે કરો છો કે થઈ જાય છે? થઈ જાય છે, થઈ જાય છે. તમે વિચારવું પડે છે, હવે ક્રોધ કરવું, ગુસ્સો કરવું કે ના કરવું, કશું વિચારવું પડે? ના કશું જ સીધું એટ અ ટાઈમ આવી જ જાય છે ને? હા ક્રિયા તો હા, તો પણ એની પાછળ એક સમજણ તો છે ને? હા, એ અને સમજણ ગુસ્સો નથી આવતો એની પાછળ પણ એક સમજણ છે. હા બેમાં અમુક સમજણ જ કામ કરે છે ને? હા સમજણ કામ કરે છે પણ એટલે એ જે વ્યવહાર તમને ગમે છે એમાં ગુસ્સો નથી આવતો, અને જે વ્યવહાર નથી ગમતો તરત ગુસ્સો આવે છે. હા, કારણ કે તમારી પ્રકૃતિ છે ભાઈ આમ જ હોવું જોઈએ, આમ રીતે ના રહેવું જોઈએ, આમ જ રહેવું જોઈએ ઘરમાં, આ રીતે જ ચાલે, હા, એ તમારી એક બિલીફ છે અને એ પ્રમાણે થતું નથી એટલે તરત ગુસ્સો આવે છે. પણ હવે એ સમજણમાં ફેરફાર થઈ ગયો, પણ છતાં પણ અમુક વખતે પેલો ના એ તો તમને લાગે ફેરફાર થઈ ગયો. ના આપણે 10 જો જો ફેરફાર થઈ ગયો હોય તો પેલો વ્યવહાર તમને અંદર અકળામણ થાય જ નહીં. પેલી વાત હા એ સમજણ બરાબર થઈ ગઈ તો પેલો ગમે તેવો વ્યવહાર કરે ને તો તમને સહેજે અકળામણ થાય નહીં. સમજણ કદાચ 100% જે સ્ટેપથી થવી જોઈએ એ રીતે નહીં થયું હોય, પણ અંતિમ લેવલની સમજણ તો આપણે લગભગ બદલી જ જતી હોય છે કે આ વસ્તુ યોગ્ય નથી એટલે નથી. 10 ના વખત એ પૂછે ના કે એ નથી. સમજણ નથી. હા નિર્ણય છે. એ સમજણ નથી. અચ્છા એ એક તમારો ભાવ છે કે ભાઈ આ ના હોવું જોઈએ. હા. સમજણમાં શું છે કે ભાઈ આ વ્યવહાર કેમ આવ્યો મારી સાથે, મારું કેમ નથી માનતો, મેં કઈ એવી ભૂલો કરી છે, શું બરોબર. મારું કયું ઋણાનું બનશે કે જે હું આ કહું છું પણ છતાં એ માનતો નથી હા. મારું, એ સમજણ છે? ના એ પૂરેપૂરી એવું ડીપમાં ના આવી. તો પછી હા. પેલું તો તમારો ભાવ છે, તમને તમારો જ વ્યવહાર ગમતો નથી પોતાનો જ, એટલે તમે બોલો છો કે આવું ના આવવું જોઈએ. શું? અને જે એ પહેલા અગાઉ જ્ઞાન પહેલા એવું હતું કે ના આ આવું કરે તો આવું આપણે કરવું જોઈએ, એ તો આખી સમજણ હા, બદલાઈ એ તો જાય. બરાબર છે. હા. પહેલે તમારો ભાવ બદલ્યો કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ નથી આપવું. હા શું? એટલે એ તમારું નક્કી છે, એટલે એના આધારે તમને તમારો વ્યવહાર ગમશે નહીં. બરોબર. ખ્યાલ આવ્યો ને? હા. એના આધારે તમારે એટલે તમે તરત થશે ભાઈ ના હોવું જોઈએ, આ ખોટું કર્યું મેં, હમ. ત્યાં એવું થશે. હા. પણ આ બન્યું કયા આધારે, પેલો કેમ આવો વ્યવહાર કરે છે મારી સાથે, હા તો એટલે એ તો મારો કયો હિસાબ છે એની સાથેનો, હા, કયું હિસાબ. ઋણાનું બનશે? કોઈક હિસાબ વગર કશું ભેગું ના. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે મારી તો સમજણ હવે અહીંયા મને એ વ્યવહાર નથી તો મારી કઈ અણસમજણ કે જેથી મને એનું ગમતું નથી, મને એના માટે દ્વેષ ઉભો થાય છે, હા. તિરસ્કાર ઉભો થાય છે, અભાવ ઉભો થાય છે. તો આપણી સમજણ ખોટી છે ને? હા તો એ વ્યવહાર કરે છે એની સમજણ ખોટી છે. ના વ્યવહાર તો એનો નિકાલી છે જે રીતે કરી રહ્યો છે, અને તમારો હિસાબ છે તો જ તમારી જોડે એ ભેગો થયો છે. એ બરાબર. હવે એ છતાંય તો તમને અકળામણ કેમ થાય છે? એ પૂરેપૂરી સમજણ ત્યારે હાજર નહીં રહે ને. એટલે સમજાયું જ નથી, હાજર કેમ નથી રહેતું? હા કે મૂળ સમજાયું જ નથી. એ પેલું વાંચેલું છે, સાંભળેલું છે, એ રીતે તમે બોલો છો, બરોબર. સમજણમાં નથી આવ્યું. હમ.
ખ્યાલ આવે કે નહીં? એટલે હું એવું સમજતો હતો અત્યાર સુધી હા. કે ગઈકાલની જે તમારી સમજણ છે એ આજનું વર્તન છે, આજની સમજણ છે એ તમારું આવતીકાલનું વર્તન થશે. ના, અચ્છા, સમજણ પહેલા આગળની જે સમજણ છે એના જે કર્મ બંધાઈ ગયા એ સમજણના કારણે હા એનું અત્યારે પરિણામ આવ્યું છે. પણ પરિણામ એ તમને ગમતું નથી માટે તમારો વ્યવહાર જુદો થઈ જાય છે. હા એ આજની સમજણનું થયું કે નહીં? હા. જો તમને એમ હોય કે મારું આ તમારી સમજણમાં હોય બરાબર કે મેં એવું કંઈક ભૂલો કરી છે, મારા કર્મનો હિસાબ જ છે, તો તમને અકળામણ થાય ખરી? ના ના ખ્યાલ આવે કે નહીં? અને મારા કર્મનો હિસાબ છે, જો આ થશે તો જ હું છૂટીશ એવું હોય તો તમને સહેજ પણ એના માટે અભાવ તિરસ્કાર કે કશું થાય ખરું? ના, પણ આપણે ચિંતન કરીએ તો એવું થાય કે આ હિસાબ છે, આ રીતે છે, છતાં આક્રમણ ચાલુ પણ રહે પણ પેલું પણ ના, જોડે રહે ના ના કે આ તારા રહે હિસાબ જ નહીં. અચ્છા આજે મહાવીર ભગવાનને બારું ખાવાના આયા હમ તો એક એક પર્યાય દેખાય. મેં આ અવતારમાં મેં આ લોકોના કાન ફોડી નાખેલા, શીશુ રેડી દીધેલું અને આ બધું કરેલું છે, અને એ જે વ્યવહાર કર્યો એ હવે એનું આ પરિણામ આવ્યું છે. તો બરોબર. એ તો આરામથી ઉભા જ રહ્યા કે અજાગ્રત અવસ્થામાં હતા ના એ તો જાગૃત તો બધું જ કરવા જ દીધું ને. હા બરોબર. અચ્છા, તો હવે આની માટે તો મારે આગળ બધું પણ ક્યાંય અકળામણ થઈ એમને? ના બધું એમણે જાતે બધું કરવા દીધું ને. સહેજ બી હલ્યા ખરા? ના. પેલો શું બધી જ અને આપણે એક મચ્છર આવે તો આમ ખસેડી નાખીએ છીએ કે નહીં? ઘૂસવા દઈએ છીએ અંદર? ના 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 તો કેમ? હા એટલે આક્રમણ થાય એના ને એ બધું પરિણામ. ના, એ આખી સમજણ છે ને એની પોતાની તૈયારી છે. મેં જે કંઈ કર્મ કર્યું છે હા મારે એમાંથી મુક્ત થવું છે. જો આ નહીં કરવા દઉં તો મારું આ કર્મમાંથી મુક્ત નહીં થવું. બરોબર. એટલી તૈયારી છે. શું? હવે મારે આપણે સમજણમાં કઈ રીતે ગોઠવવું આગળ માટે? ના, અત્યારે તો બરોબર છે પણ હવે આગળના કે આ જે પુરુષાર્થમાં છે જે હું આ સમજ્યો તો એના કરતા હવે સમજણ કઈ રીતે ગોઠવવાની રહે? ના એટલે આ આખું વિજ્ઞાન સમજી લેવું છે. બી આ જે કંઈ મને આ જન્મ મળ્યો છે, જન્મથી મૃત્યુ સુધી મને જે સંજોગ આવ્યા છે, જે મને મળ્યા છે બધા જે છે, તો મારા મેં કંઈ એવા કર્મ કર્યા છે માટે ભેગો થયો બીજો થાય. બરોબર. શું? હા. ખરા? હવે જે કંઈ મારું માને છે નથી માનતો, મને લૂંટી જાય છે, મારી સાથે સારો વ્યવહાર કરે, ખરાબ વ્યવહાર કરે, બધો જ મારા કર્મના પરિણામ રૂપે આવેલું છે. બરોબર. શું? ખરા? હવે આ જે સમજણ હશે એ સમજણ જે જ્યારે સંજોગ આવશે ત્યારે એ કામ કરશે કે નહીં? ત્યારે હાજર થશે કે નહીં? હા બરોબર છે. નહીં તો નહીં થાય. બરોબર. શું? તરત જ પેલાનું દેખાશે હા કે એણે મારી સાથે આમ કર્યું તેમ કર્યું. એ વ્યવહાર જ આવશે, બરોબર. એ દ્રષ્ટિમાં જ આવશે. હા. પછી એના આધારે બધી અકળામણ ઊભી થશે, બધું થશે. હમ. શરૂઆત ક્યાંથી થાય છે? પેલું હાજર ના રહે એટલે. ખ્યાલ આવે કે નહીં? હા બરોબર. જય સચિદાનંદ. આજે તમે જુઓ, ચાલો આપણે 9 કલમો બોલીએ છીએ તો 9 કલમોમાં જે દોષો બતાવ્યા છે આપણા જીવનમાં બધા જ એવા દોષો થાય છે કે નહીં? થાય છે ને? થાય છે. તો એ બધા દોષો આપણે આપણી જેવી સમજણ છે એના આધારે બધા દોષ થાય છે ને. હા પણ હું એવું સમજુ છું કે એ અગાઉની સમજણને લઈને એ દોષો અત્યારે ના, અચ્છા. કારણ કે હવે તો અગાઉની સમજણ સમજણ બદલાવાની તો શરૂઆત થઈ જ ગઈ છે. હવે જેટલા સ્ટેપ થી સમજણ બદલાવી જોઈએ કદાચ નહીં બદલાવી હોય. અગાઉની સમજણનું છે જ નહીં. હા. અત્યારે જે તમારો વ્યવહાર છે આજની સમજણ જ કામ કરે છે. અચ્છા. આગળની જે સમજણ હતી એના હિસાબે કર્મ બંધાયા અને કર્મનું અત્યારે પરિણામ આવ્યું છે. હા, એટલે ઉકલી રહ્યું છે જ ને એ જ હા. પરિણામ. એટલે ઉકલી રહ્યું છે, એ ઉકલી રહ્યું છે. આ ઉકલી રહ્યું છે પણ એ ઉકલવામાં આપણને કેમ અકળામણ થાય છે? ગમે નહીં ને ભાઈ, કારણ કે ઊંધી ક્રિયા થતી હોય તો આપણે એમાં ટેકો ના હોય. હવે છતાં અકળામણ કેમ થાય છે? ટેકો છે માટે અકળામણ છે ને? ટેકો છે એવું આપણે પ્રકૃતિ તો જ અકળામણ થાય. પણ અંદર છેડ કોઈક જગ્યાએ તો એવું છે કે આ ટેકો પણ ના હોવું. હા, કંઈક બે વસ્તુ તો જુદી છે. એ બે વસ્તુ બને. જેટલી તમે પ્રકૃતિ ટેકો આપતી હશે. જેટલી તમને સમજાયું હશે, જેટલી સમજણ હશે ત્યાં તમે આરામથી રહી શકશો. હા, અને જેટલી સમજણ કાચી છે ત્યાં તમને અકળામણ થશે. બરોબર છે. આટલા પ્રમાણમાં છે. હા. શું? એટલે એવું નથી કે બિલકુલ નથી સમજાયું. હા પણ જ્યાં જ્યાં સમજણ છે ત્યાં તમને સ્થિરતા રહેશે. બરોબર. જ્યાં જેટલી સમજણ કાચી છે ત્યાં આગળ તમને અકળામણ થઈ જશે. હા હા, એટલે એ સમજણને હજી આગળ બરાબર ગ્રહણ નહીં? કરવાની. એ સમજણમાં હજી વધારે સારી રીતે એટલે હવે સમજણ. ભલે અકળામણ થઈ આપણને
બીજાને દુઃખ અપાઈ ગયું, આપણી ભૂલો થઈ, બધું થયું, પણ એમાંથી તારણ તો કાઢવું પડશે કે નહીં? હા. એને આખું વિજ્ઞાનની રીતે સમજવું પડશે. બરોબર. શું કયા કારણથી મને આક્રમણ થઈ, કઈ મારો ભૂલ છે, કઈ અણસમજણ છે, કઈ કચાશ છે. બરોબર. શું તો ખરેખર એ કરતા છે કે કાં હું કરતા બનું છું? બરોબર. ખ્યાલ આવે કે નહીં? એની સત્તામાં છે જે મારી સાથે ખરાબ વ્યવહાર કરે કે સારો વ્યવહાર કરે છે. હા. શું તો જે કઈ ઋણાનું છે એ પ્રમાણે મારી સાથે વ્યવહાર કરશે. ખ્યાલ આવે કે નહીં? હા, એટલે ભૂળ સિદ્ધાંતની રીતે જે ત્યારે નહીં તો પછી પણ હાજર રહે કે એની ક્રિયા આના હાથમાં નથી, પછી જે બની રહ્યું છે એ બન્યું એ ન્યાય વ્યવસ્થિતના હિસાબમાં હોય તો જ તમને એવું એ વસ્તુ ભેગી થાય. એટલે આજે કોઈ કેવું પણ છે, કર્મ. શું નામ તમારું? વિજય. વિજય. વિજયભાઈ, આજે તમે મને કીધું હોય 4-5 વખત બોલ્યા હોય હા. કે તમારે કઈ પણ તકલીફ હોય તો મને કહેજો, તમારે કઈ મદદ જોઈતી હોય તો મને કહેજો, બધું બરાબર છે. બરોબર. શું હવે મારે કઈ પ્રોબ્લેમ નથી તો હું કશું કહીશ નહીં. હા. પણ જયારે ખરી કઈ પ્રોબ્લેમ હશે, ખરેખર મારી જરૂરિયાત હશે ત્યારે હું તમને કહેવાય મારે જરા લાખ રૂપિયાની જરૂર છે, બરોબર. તો મને અત્યારે કરી આપો, હું તમે 2 વર્ષ પછી પાછા આપી દઈશ. બરાબર. હવે તમે મને 4-5 વખત કહ્યું, તમારી ભાવના પૂરેપૂરી છે, બધું જ છે. બરોબર. એ વખતે તમારી પાસે પૈસા પણ હોય, બધું જ હોય, હા. પણ જયારે ખરેખર હું જયારે માગું તો તમારી પાસે પૈસા હોય નહીં, સગવડ હોય નહીં, હા. કાં કોઈને આપ્યા હોય એની પાસેથી લેવાના હોય તો ત્યાંથી આવે નહીં. હા. એટલે તમે પાસે સગવડ નથી તો તમે કહી દો ભાઈ અત્યારે નહીં થઈ શકે. હા, ત્યારે કેવું પડે એવું. બરાબર છે. બરોબર. એ જે સંજોગના આધારે આ વ્યવહાર આવશે ને. હા. હા, સંજોગના આધારે. હવે એ વખતે હું વિચારું કે જો આમ તો મોટી મોટી વાતો કરતા હતા ને જો મેં માગ્યા ત્યારે મને શું આપ્યા નહીં, હા. તો તમે ખરેખર તમે મને દુઃખ આપો છો કે હું મારી સમજણથી દુઃખી થઉં છું? હા, એટલે પોતાની સમજણથી દુઃખ થાય, પોતાની સમજણે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો ભાઈ મારે બે રીતે તૈયારી રાખવી પડે કે નહીં? હા. બે આપણે કઈ જોઈએ, અત્યારે સગવડ હશે તો આપશે, નહીં તો નહીં આપે. બરોબર. અને પછી તમે ના પાડશો તો મને કશું થશે ના. તો તરત મને એમ નહીં, એમની પાસે સગવડ નહીં હોય અત્યારે, બરોબર. એમની ભાવના પૂરેપૂરી છે. હા. બરોબર. બધું છે, તો મને ક્યાંય કઈ તમારા માટે સહેજે નેગેટિવ ઊભું થશે ના, નહીં થાય. નહીં તો બધું જ ઊભું થઈ જશે કે નહીં? હા, તો થઈ શકે. તો મારી સમજણ જ મને દુઃખ આપે છે ને કે હા. તમે દુઃખ આપો છો. ના, સમજણ. શું બરોબર. પણ ત્યાં મારી જો સમજણ નહીં હોય તો બધું નેગેટિવ તમારા માટે ઊભું થશે કે નહીં? હા, થઈ શકે, થઈ શકે. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. તરત મને થશે જો કહેતા હતા હવે ફરી ગયા, બધું જ બોલશો. હા. હા, થાય. બધું થશે કે મને? હા. પણ મારી સમજણ બરાબર ના, અત્યારના સંજોગોમાં હોય પણ ખરા, ના પણ હોય, બરોબર. તો મારી તૈયારી સાથે જ મારે જવાનું છે. હા. બધી તૈયારી રાખવાની છે મારે. બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો ભાઈ મને ક્યાં પ્રોબ્લેમ આવશે? મને ક્યાં નેગેટિવ તમારા માટે ઊભું થશે ખરું? ના, તો નહીં થાય. તો અહીંયા સમજણ, આજની સમજણ જ કામ કર્યું ને? હા. આગળની સમજણ કામ કરે છે? ના, અત્યારની. અત્યારની. ખ્યાલ આવ્યો કે નહીં તમને? સંજોગ છે આગળનો છે. હા. મને પેલા નથી આપતા તો મેં કઈ અંતરાય પાડ્યા છે માટે મને મળતા નથી. તમારી પાસે હોય તોય છતાંય મને ના પાડી દો. હા. પછી અંતરાય તો મારા છે ને. બરોબર. હા, એ અંતરાય પણ અગાઉના છે. મેં જ પાડેલા છે અંતરાય, તો મને નથી મળતું ને. હા. તમારી પાસે હોવા છતાં તમે મને નથી આપતા. બરોબર. હા. તો મારા અંતરાયના કારણે છે ને. હા. તો આ બધી સમજણ હશે તો મને સહેજ પણ નેગેટિવ તમારા માટે ઊભું થશે ખરું? હા, એટલે એ તો દરેક વ્યક્તિને જે એની જોડે બને છે નહીં, પણ એટલે એ આજની સમજણ જ કામ કરે છે ને. હા. અત્યારે જે પરિણામ આવ્યું તમે મને નથી આપતા, ભોગવટો- એ આગળ જે કર્મ બંધાઈ ગયા એના કારણે છે. હા, પણ ભોગવટો એ આજની સમજણના લીધે છે, કાં તો નથી ભોગવટો એ પણ આજની સમજણના લીધે છે. ક્રિયા જે છે એ બંધાઈ લાયેલી છે, પણ ભોગવટો ભોગવટો નથી. હા. સમજણના આધારે ભોગવટો નથી. હા. સમજો કે ભઈ તમે મને નથી આપતા એ ભોગવટો છે. હા. એ સમજણના આધારે નથી. હા. પણ એ ભોગવટા વગર મારી કઈ સમજણ છે ત્યાં મારો પુરુષાર્થ છે. બરોબર છે.
શું પૂછવાનું, શું કહ્યું? જય શ્રી વાયર પહોંચે છે, જશે છે. પહોંચે છે, બેસી બોલો, વાંધો નહીં. હા સાહેબ, બહુ મોટું કન્ફ્યુઝન થાય છે. જે વાત નીકળે છે ને, અગાઉની સમજણ કરીને આપણે કેટલું બધું પ્રકૃતિનું પ્રોટેક્શન કરી દઈએ છીએ ને, કે કંઈ પણ વ્યવહાર થાય એટલે કે આ તો મારો અગાઉનું પેલી સમજણ પ્રમાણે થઈ ગયું ભરેલો એટલે માલ એમ. હું તો નિર્દોષ જ છું, હા. મારો ભરેલો માલ આવો છે. હા, માઇક નું વોલ્યુમ સેટ કરો. આમાં છે ને, તમે એક વખત ઉદાહરણ આપેલું કે અગાઉની સમજણ ક્યાં છે અને આજની સમજણ ક્યાં કામ કરે છે. ધારો કે મારા ભાવ પ્રમાણે ને ઉત્તમભાઈ એ ભાવ કર્યા, હા, મેં એવા ભાવ કર્યા કે મારે આવો પતિ જોઈએ, હા, ઉત્તમભાઈ આવા ભાવ કર્યા કે હા, મારે હા. આવી પત્ની જોઈએ. હા, એ પ્રમાણે અમે ભેગા થયા. હા, એટલો જ સંજોગ પૂર્વનો સંજોગ છે, હા. પૂર્વનું કર્મ છે. અને પછી એ મેરેજ લાઈફ દરમિયાન અમે એકબીજા સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ હા. એ આજની સમજણ પર આધાર છે. એ જ છે. એમાં પૂર્વનું કઈ કર્મ નથી. એટલે આ તમે જે ઉદાહરણ આપ્યું હતું ને, ત્યારે મને પણ આ બધું બહુ કન્ફ્યુઝન હતું. હા, પણ એ જ્યારે તમે આ ઉદાહરણ આપ્યું ને, ત્યારે આ ક્લિયર થયું કે આટલો જ ભાગ વ્યવસ્થિતનો છે, એટલે પૂર્વનો છે. હા. અને બાકી મારી પોતાની સમજણ, આજની સમજણ જ કામ કરે છે. એટલે તમારી જે કઈ જરૂરિયાત છે પૂરી નથી કરતા, પણ એ નિમિત્ત જ છે ફક્ત. નિમિત્ત. તમને એમ લાગે એ મને નથી લાગતા, આટલા પૈસા છે છતાંય મને કેમ નથી કરતા, બરાબર છે. પણ તમે અંતરાય પડેલા છે એમાં એ નિમિત્ત છે ફક્ત. બરાબર છે. એટલે એનો મિનિંગ એ થયો કે ઉત્તમભાઈ મારી સાથે જે કંઈ પણ વ્યવહાર કરે, કે હા. હું ઉત્તમભાઈ સાથે જે કંઈ પણ વ્યવહાર કરું, એ પૂર્વની સમજણને આધારે કે એમના ઋણાનુબંધને આધારે નીકળે છે. હા. પણ પણ હું કેવી રીતે લઉં છું હા, એ વ્યવહાર કરતી વખતે કઈ સમજણ છે એ આજની છે. એ આજની સમજણ છે. આ બહુ મોટું લાઈન ઓફ ડિમાર્કેશન છે, અહીંયા થાપ થઈ જવાય એટલે છે. એમાં કવિરાજનો બહુ મોટો પ્રસંગ હતો. હા, જે ભૂપેન્દ્રભાઈ આવ્યા ને એના ભાઈ, બરાબર બસ એમના ત્યાં એમની જોબ. એ વખતે દાદાનું જ્ઞાન હતું નહીં ભૂપેન્દ્રભાઈ પાસે, બરાબર. કવિરાજને જ્ઞાન મળેલું ને બધું હતું. એટલે રજા આપે નહીં. 7 વાગે દુકાન થાય, 7 વાગે જવાનું. પહેલા તો 5 થી 6 7 નો સત્સંગ હોય. બરાબર. લેમિંગટન રોડ ઉપર ઓફિસ અને દાદર જવાનું 2 કલાક થાય. બરાબર. જવા મળે નહીં. પછી એમણે દાદા મળ્યા, જ્ઞાન મળ્યું, પછી બધું સમજણમાં આવ્યું, એટલે પછી તરત રજા આપવા માંડી. બરાબર. એટલે પેલું 4 વાગે પહોંચો ને તો 2 વાગે એમને રજા આપે, તમે તમારો ટાઈમ થયો જતા રહો કે. શું? બરાબર. એટલે દાદાએ પૂછ્યું કવિરાજને કે હવે હા. કેવું છે? હા. હવે મને આવવા દે છે કે આવવા દેતા નથી, તારા અંતરાય તૂટ્યા કે. ઓહો. એ રોકનારા એ નથી, આવવા દેનારા એ નથી. બરાબર જે અંતરાય પડેલા એટલે આવવા દે, અને અંતરાય તૂટી ગયા એટલે આવવા મળે છે. ઓહો. એ ફક્ત નિમિત્ત જ છે. નિમિત્ત જ છે. હા, એ નિમિત્ત નથી લાગતું, નિમિત્ત નથી લાગતું. એ નિમિત્ત છે તો ભાઈ નિર્દોષ છે, બરાબર. અને નિર્દોષ છે તો શુદ્ધ જ છે પછી. બરાબર છે. ચાલે ને? બરાબર છે. દાદાએ કીધું ના, એ આવવા દેતા નથી, તારા અંતરાય તૂટ્યા કે. હા. તમે વિચાર કરો. શું એટલે છે અહીંયા માઇક છે. હાલો માઇક 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 ત્યાં. હા, અંતરાય તૂટ્યા શું કહેવાય? અંતરાય કોણ કહેવાય? મૂળ અંતરાય એટલે મૂળ તમે કઈક એવી ભૂલ કરી છે, કઈ એવું કર્મ બંધાઈ ગયું છે, તમારે જરૂરિયાત છે છતાંય મળતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અંતરાય, તમે કઈક અંતરાય પડે, ભૂલો કરી છે, અભાવ કર્યો, તિરસ્કાર કર્યો, એ તમને અત્યારે ભેગું થતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જેમ કે ભાઈ આ બધા સાધુ બની જાય છે, એટલે પછી બોલે ને હમકો કુછ નહીં. તો પૈસા આપવા માટે આપે તોય તિરસ્કાર કરે, મુझे नहीं चाहिए, नहीं चाहिए, ले जाओ वापस.
એ તિરસ્કાર થયો કે નહીં? હવે આ કર્મ બંધાઈ જશે એટલે બીજા અવતારમાં એના પૈસા જોઈતા હશે તોય મળશે નહીં. અંતરાય પડ્યો કે નહીં? એનું પરિણામ આવ્યું કે અંતરાય પાડ્યું એનું પરિણામ આવ્યું કે નહીં? હવે એક કર્મ પૂરું થઈ જશે એટલે અંતરાય કર્મ પૂરો થશે, તારા પછી એના પૈસા મળવાના શરૂ થશે. ખ્યાલ આવ્યો? પણ જેટલા પ્રમાણમાં અંતરાય પાડ્યા હશે ત્યાં સુધી નહીં મળે ને એને ભેગું નહીં થાય ને, બધું બનશે કે નહીં? સમજાય વાત તમને? પણ એટલે પાપ કર્મ છે અને પુણ્ય કર્મ બે છે. તમારું પાપ કર્મ છે ત્યાં સુધી તમને ભેગું નહીં થાય એટલે એ કર્મ પૂરું થઈ ગયું. હવે તમારી પુણ્ય ચાલુ થઈ, પુણ્ય કર્મ આવ્યું, તે બધું તમે ભેગું થશે. ખ્યાલ આવે તમને? સમજાય કે નહીં? એ રીતે છે વાત. સમજાય? પણ સાહેબ બંનેમાં નિમિત્ત નથી દેખાતા. હે? એ બંને સંજોગમાં મારા પાપ પુણ્યને આધારે સામો આપે છે કે નથી આપતો હા એ નિમિત્ત નથી દેખાતું. એટલે જે આપે માટે રાગ થઈ જાય છે હા, અને જે નથી આપતા એના માટે દ્વેષ થઈ જાય દેશ થઈ છે. જાય છે. ઘણીવાર જે વ્યક્તિ નથી આપતા ને એ જ વ્યક્તિ પાછા મદદરૂપ આ થાય બધું છે. બધું એ જ જાય, એ જ છે. પણ એ બંનેમાં એમ થાય કે એને હા. પોતાની ભૂલ સમજાઈ. હા ખરેખર આપણી ભૂલ છે. એમાં કે પેલાને ભૂલ સમજાઈ ને એટલે પછી એને મારી સાથે સારો વ્યવહાર કર્યો. હા હા, એટલે ત્યાંય એને એની પોતાને ભૂલ સમજાઈ ગઈ. હા પોતાને ના, એ નોર્મલ રીતે નથી. નિર્દોષ જ કહીએ એ છીએ. રીતે હા. આ પોતાના પાડેલા અંતરાય છે એ નથી દેખાતું. હા હવે એને એની ભૂલ સમજાઈ એટલે એનો અર્થ શું થયો કે એને પહેલા ભૂલવાળો જ જોયેલો છે. ભૂલવાળો જોયેલો દેખાય જ છે, ભૂલવાળા જ દેખાય છે. આ તમે જેમ વાત કરી કે 5 વાર કીધું હોય ને 6ઠી વાર જયારે કહીએ ત્યારે ના આપે હા તો ભૂલવાળા જ દેખાય. હા, કારણ કે એ વખતે એના સંજોગો જુદા છે અને મૂળ મેં અંતરાય પાડે છે, મને ભેગું થતું નથી, મને મળતું નથી. હા, ત્યાં સુધી નથી શું આ? જતી. આ દાખલો નથી ગણાતો. ખ્યાલ આવ્યો કે નહીં? તો મને સહેજે અકળામણ નહીં થાય એ ના પાડી જશે તો. બરાબર. કારણ કે મારે એ તૈયારી સાથે જ જવાનું છે. ભાઈ આપે પણ ખરો ના આપે આપણે કહી જોઈએ. એમણે કીધું છે તો આપણે વાત કરી જોઈએ. શું? કારણ કે એ વખત સંજોગો જુદા હોય, જયારે કીધું હોય ત્યારે સંજોગો જુદા હોય. એની પાસે પૈસા હોય, બધું જ હોય, બરાબર. પણ એને ક્યાંક ઇન્વેસ્ટ કરી દીધેલા જયારે મારે જોઈતા હોય ત્યારે, અને એમાંથી નીકળે એવા ના હોય. હા, અત્યારે બી એની ભાવના તો છે જ આપવું. બરાબર છે. શું? બરાબર. નથી આપવું એવું છે જ નહીં. એની પાસે સગવડ જ નથી, ક્યાંથી આપશે? બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર છે. શું? આ બધી રીતે સમજવું પડશે આપણે. હા. શું? તારે આખું તારણ નીકળી જશે ભાઈ. તારે પછી ગમે તેવા સંજોગો આવશે, તમને ગમે તેવા વ્યવહાર હશે, ક્યાંય અકળામણ નહીં થાય, ક્યાંય પેલાનું દેખાશે નહીં ખોટું. શું લાગે? બરાબર છે. આમાં અમારે એક અમારા રિલેટિવમાં આવો સંજોગ બન્યો હતો. એટલે એનાથી પણ આગળ ગયું કે ધારો કે દિનેશભાઈ પાસે તમે માગ્યા ને એમણે ના આપ્યા. હા હવે દિનેશભાઈ ને ફેમિલીમાં જ એવો સંજોગ આવી જાય, હા. કોઈને દવાખાનો કે તેમણે લાખ રૂપિયા આપવા પડ્યા. હમ 2 દિવસ પછી ગમે ત્યાંથી વ્યવસ્થા હા કરીને બરાબર. હા બીજેથી ઉધાર લઈને હા. ઘરમાં કઈ થાય તો આપવાય હા, પડે. હા, બરાબર. અને એમણે આપ્યા ને તમને ખબર પડી એટલે પાછી બીજી દ્રષ્ટિ ઊભી થઈ જાય. હા જે એમની પાસે હતા પણ મને ના આપ્યા હા, અને આમને આપ્યા. અંદરની ડિટેલ ખબર ના જ ખબર જ નહોતી. ના હોય, ખબર જ નહોતી. ખબર જ ના હોય. એટલે અમારે હમણાં હા. રિસન્ટલી ફેમિલીમાં આ પ્રસંગ બન્યો હા એટલે હા, એટલે મને યાદ તો આવ્યું ભાઈ કે લાયા ક્યાંથી? હા તરત પેલું આવશે. હા મને અને ના એમની પડે હા. તો અહીંયા કેવી રીતે ખર્ચે એવી એમણે? રીતે ખર્ચાય એમ. શું? શું? એટલે આ બધું સંજોગોનું વિજ્ઞાન ના, સમજાતું જ ના નથી. સમજાય. સમજાતું જ નથી. શું? અને આ તો થર્ડ પાર્ટી સાથે પ્રસંગ બનેલો ને તો અમારે અભિપ્રાય બંધાઈ ગયો હતો. હા બરાબર છે. એટલે આ તમે વાત કરી ત્યારે દેખાયું કે ડિટેલિંગ કરતા જ નથી કે એને હા. કઈ સંજોગ હશે, કઈ મજબૂરી હશે, હા, કે એને કેવી રીતે વ્યવસ્થા કરી હા. હશે, એ બધું અને જોતા જ છતાંય નથી. ચલો આપણે એ ડિટેલ માના છીએ, પણ એટલું તો હોય ને કે મેં કંઈક અંતરાય પાડે છે માટે મને મળતા નથી, પતી ગયું ત્યાં આગળ. બરાબર છે. બરાબર છે. આગળ પછી ડિટેલિંગની જરૂર જ નથી. બરાબર છે. બરાબર છે. એને કેવી રીતે લાયા ને ક્યાં આપ્યા, મને ના આપ્યા, એ બધું એમાં જવાની જરૂર જ નથી. જરૂર રહેશે જ નહીં પછી. નહીં આ- જતું જ નથી. પોતાના ઉપર જતું જ નથી. હા, ફોકસ જ નથી આવતો પોતાના ઉપર. કારણ કે પછી એ ડિટેલિંગની જરૂર જ નહીં પડે. એ બરાબર છે. ક્યાંથી લાયા, બરાબર શું છે. કર્યું, ક્યાં નહીં. હા એ મને કેમ ના મળ્યા,
એટલે પણ મેં કઈ ભૂલ ડિટેલિંગમાં કરી? બહુ ઇન્ટરેસ્ટ આવે છે સાહેબ, પોતાના પર નજર જતી નથી ને, હા જતી જ એટલે નથી. ડિટેલિંગમાં બહુ ઇન્ટરેસ્ટ આવે, હા બહુ હા. બહુ ઇન્ટરેસ્ટ આવે. અને પાછી એ ડિટેલિંગ ઊંધું જ થાય પાછું, બધું હા. ઊંધું જ થાય, સીધું તો થાય જ નહીં. બરાબર છે, બરાબર છે. તો એમાંથી તારા ના નીકળે, આ તારણ ડિટેલિંગ નથી કર્યા નીકળતું. પછી નથી નીકળતું. તો પછી એનું ને એનું જ ચાલ્યા કરે. બરાબર છે. એટલે સંજોગ પૂરો થઈ જાય છે, હા પણ એ સંજોગનું ખરેખર સાચું તારણ નથી નીકળતું ને, એટલે ખોટું તારણ નીકળે છે. તેની અસરો વર્ષો ને વર્ષો સુધી રહે છે. હા. બહુ અદ્ભુત સાહેબ, બહુ અદ્ભુત. આજે અમારે બહુ મોટું પ્રતિક્રમણ કરાવી દીધું તમે. એટલે આખી સમજણ બરાબર થાય એ જ પણ મોટું પ્રતિક્રમણ, બરાબર છે, બીજું કઈ છે નહીં. બરાબર આજે છે, દાદાએ ખાલી આપણી સમજણ જ ફેરવી છે ને. બરાબર છે, હું મહેન્દ્ર છું તો ભાઈ રિલેટિવ થી મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું, સમજણ જ ફેરવી ને. બરાબર છે, બરાબર છે. તમે બીજો ક્યાં વ્યવહાર ફેરવ્યો છે, કશું ફર્યું છે? ના, અતિક્રમણનું કારણ એ સમજણ છે. એ અતિક્રમણ અનંત અવતારથી ચાલતું હતું. બરાબર છે, એક સમજણ ફેરવી આખું પ્રતિક્રમણ થઈ ગયું કે નહીં? બરાબર, બરાબર. એટલે હવે જે બધી બિલીફો પડી છે, બીજું થયું છે રિલેટિવમાં, એ બિલીફો બહાર નીકળી એટલે એ આખું પ્રતિક્રમણ થઈ જાય. બરાબર છે, બરાબર.